डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. આજે આપણે જે આપણું એમકોમ છે એ એમકોમમાં સેમેસ્ટર 1 એ સેમેસ્ટર 1માં આપણી નાણાકીય હિસાબી પદ્ધતિ આવે છે. એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં બ્લોક 3 એ બ્લોક 3માં યુનિટ 12 એટલે ભાવ સપાટીના ફેરફારના હિસાબો, એના ઉપર આપણે ઘણા બધા મુદ્દા આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે એના આગળના મુદ્દા ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આજે આપણે જે વિષય વસ્તુ ભણવાના છીએ એમાં આખર સ્ટોક અને વેચેલ માલની પડતરની સમજૂતીને ઉદાહરણો. હવે જ્યારે આપણે આખર સ્ટોકની વાત કરીએ તો એમાં કેવી રીતે અસર મળે છે, પછી જ્યારે વેચેલ માલની પડતર કરીએ તો આમાં કેવી રીતે સમજૂતી મળે છે એને આપણે જોઈશું. તો સામાન્ય રીતે ભાવ સપાટીના મુજબના હિસાબોમાં ફેરફાર કરતી વખતે આખર સ્ટોકની કિંમત અને વેચેલ માલની પડતર કિંમતનું રૂપાંતરણ કેવી રીતે કરવું તેના આધાર પેઢી સ્ટોક મૂલ્યાંકન ફીફો પદ્ધતિના ઉપયોગથી કરી શકે છે અને કે લીફો પદ્ધતિના ઉપયોગથી કરી શકે છે, તેના પર આધાર છે. હવે જે આપણે આખર સ્ટોકની વાત કરીએ છીએ અને વેચેલ માલના પડતરની વાત કરીએ છીએ તો એ જે પોતે જે કંપની છે ને એ કંપની પોતે નિર્ણય લઈ શકે છે કે એને જ્યારે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવું છે, વેચેલ માલની પડતરનું મૂલ્યાંકન કરવું છે, તો જ્યારે માલ સમાન મૂલ્યાંકનની જેટલી પદ્ધતિઓ છે ને એ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. જેમ કે ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પછી લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એ પદ્ધતિનો ઉપયોગ કરીને એ આખર સ્ટોક અને વેચેલ માલના પડતરની શું કરી શકે છે, મૂલ્યાંકન કરી શકે છે. હવે આપણે એક પ્રશ્ન લઈએ જેમાં આપણે આખર સ્ટોકનું મૂલ્યાંકન પણ જોઈએ અને બીજું જ્યારે આપણે વેચેલ માલની પડતર કેવી રીતે ગણાય છે એનું પણ જોઈશું. એટલે આ પ્રશ્ન સાથે આપણે શરૂઆત કરીએ તો દીપક લિમિટેડની સ્થાપના 1/4/19ના રોજ થઈ. વસૂલ આવેલી શેર મૂડી 2 લાખ હતી. તે દિવસે કંપનીના રૂપિયા 1,20,000ના યંત્રો ખરીદ્યા હતા. કંપનીની વસૂલ આવેલી મૂડી 2 લાખ, પછી કંપનીના તે દિવસે યંત્રો 1,20,000, જેના નાણાં રૂપિયા 48,000 તરત જ ચૂકાયા અને બાકીની રકમ 72,000 ત્યાર પછી 3 વર્ષ બાદ ચૂકવવાની હતી. એટલે 48,000 તો આપણે જ્યારે ખરીદીને યંત્ર ત્યારે તરત જ ચૂકવી દીધા, પછી 72,000 એટલે 72,000 પછીના 3 વર્ષમાં ચૂકવવાનું આપણે કીધું. પછી 1/4/20ના રોજ સામાન્ય ભાવ સપાટીના સૂચકાંક 100 ધારી લો. એવું કીધું છે કે 1/4/2020 છે ને એના હિસાબે હું સામાન્ય સૂચકાંકને 100 માની લો. ધંધા માટે માલની ખરીદી 2 વખત કરવામાં આવી હતી. પ્રથમ 1,10,000નો માલ ખરીદ્યો ત્યારે સૂચકાંક 110 હતા. આપણે ધંધાની ખરીદી એટલે ધંધામાં માલ સામાનની ખરીદી 2 વખત કરી. પ્રથમ વખત કરી એટલે 1,10,000નો માલ સામાન ખરીદ્યો ત્યારે સૂચકાંક 110 હતો. જ્યારે બીજો 1,20,000નો માલ ખરીદ્યો ને ત્યારે ભાવનો સૂચકાંક 120 હતો. જ્યારે પેલો ખરીદ્યો ત્યારે 110 અને બીજો ખરીદ્યો ત્યારે 120. કોણ? સૂચકાંક. વેચાણ વખતે સરેરાશ ભાવ 130 અને અન્ય ખર્ચ 40,000 વખતે પણ આજ જ ભાવાંક હતો. એટલે જ્યારે પણ વેચાણ આપણે વાત કરીને ત્યારે સરેરાશ ભાવક કેટલો? 130. સરેરાશ કેટલો? તો 130 અને અન્ય ખર્ચ કેટલા થયા? 40,000ના. આખર સ્ટોક ફીફો પદ્ધતિ પ્રમાણે ગણવામાં આવે છે. કંપનીએ શું કીધું છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિના મુજબે આખર સ્ટોકની ગણતરી કરવાની. એ મુજબ આખરનો સ્ટોક કેટલો? 86,000 એટલે 86,000. 86,000 છે. એ જ રીતે તારીખ 31/3/2020ના રોજ સૂચકાંક 130નો હતો. એટલે આખરનો સૂચકાંક 130 પણ આપણને આપેલો છે. ઐતિહાસિક પડતરને ધોરણે તૈયાર કરેલ વાર્ષિક હિસાબો નીચે મુજબ છે. આ માહિતી તો આપેલી જ છે, એના સાથે સાથે ઐતિહાસિક પદ્ધતિ મુજબ આપણને નફા નુકસાન ખાતું આપ્યું છે. તો ઐતિહાસિક આપણે નફા નુકસાન ખાતું જોઈએ. તો વર્ષનો અંત ક્યારે થાય? 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતાનું પત્રક. તો આપણને ખબર છે નફા નુકસાન ખાતામાં પત્રકમાં આપણે કેટલા ખાના બનાવીએ? વિગત અને પછી રકમનો. સૌથી પહેલા વેચાણ. વેચાણ કેટલું છે? 2,40,000. પછી બાદ કરીએ વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર કેટલી છે? 1,44,000. પછી કાચો નફો આપણને કેટલો મળે? 2,40,000માંથી 1,44,000 કાઢીએ તો કાચો નફો એટલે 94,000 મળે આપણને. પછી ખર્ચા કેટલા છે? 40,000. એ 40,000 ખર્ચા છે અને ઘસારો 1,20,000ના જે આપણે 1,20,000નું યંત્ર ખરીદ્યું છે ને
એના ઉપર 10%નો ઘસારો એટલે 12,000, એટલે 40 ને 12 52,000. કુલ ખર્ચા કેટલા થયા? 52,000. હવે ચોખ્ખો નફો એટલે જ્યારે આપણે કાચો નફો કાઢ્યો ને એ કાચા નફામાંથી 52,000 બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળે 44,000. આ આપણું નફા નુકસાન ખાતાનું પત્રક. પછી 31/3/2020 ના રોજ પાકો સરવાળો, એ આપણું શું છે? ઐતિહાસિક કિંમતે પાકો સરવાળો. પાકો સરવાળામાં પણ વિગત અને રકમના ખાના. પછી સૌથી પહેલું આઈટમ છે ઇક્વિટી અને દેવા. ઇક્વિટી અને દેવામાં શું આવે છે? શેર મૂડી. તો આપણી શેર મૂડી કેટલી છે? 2 લાખની શેર મૂડી છે. પછી આપણે અનામત અને વધારાની વાત કરીએ તો અનામત અને વધારામાં સૌથી પહેલા ચોખ્ખો નફો એ 44,000. પછી લાંબા ગાળાના યંત્ર માટેની લોન કેટલી છે? 72,000. પછી ચાલુ જવાબદારીઓ કેટલી છે? આ 20,000 આપેલી છે. પછી આપણને કુલ મળે, આ બધાનું એડિશન કરીએ તો આપણને કુલ કેટલું મળે છે? 3,36,000. એવી જ રીતે બીજો ભાગો, એટલે પહેલા સૌથી પહેલા આપણે ઇક્વિટી ને દેવા ભાગ સમજ્યા, ઇક્વિટી ને દેવા. પછી બીજો ભાગ છે મિલકતો. બીજો ભાગ શું છે? મિલકતો. મિલકતોમાં સૌથી પહેલી હેડિંગ શું આવે છે? કાયમી મિલકતો. તો કાયમી મિલકતો કેટલી છે? 1,20,000ની. કાયમી મિલકતો કેટલી છે? 1,20,000ની. પછી ઘસારો કેટલો છે? તો આપણને ખબર છે આપણે કાયમી મિલકતોમાંથી ઘસારો બાદ કરીએ છીએ તો 1,20,000ની કાયમી મિલકત, આમાંથી 12,000નો ઘસારો બાદ કરીએ તો આપણી ચોખ્ખી મિલકત 1,08,000ની, એ 12 લખશું આપણે. પછી ચાલુ મિલકત. કાયમી મિલકતોના નીચે શું આવે? ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં સ્ટોક 86,000, આખરનો સ્ટોક છે, દેવાદારો 52,000, રોકડ 90,000, એ રીતે 2,28,000 આપણને કુલ ચાલુ મિલકતો મળી. એ કુલ ચાલુ મિલકતો પછી આપણે કુલ ટોટલ કરીએ તો 1,08,000 અને 2,28,000 એટલે 3,36,000 આપણને શું મળી? કુલ મિલકતો મળી. ઉપરની વિગતો પરથી વર્તમાન ખરીદ શક્તિ પદ્ધતિ મુજબ ભાવ સપાટી ફેરફારવાળા વાર્ષિક હિસાબો તૈયાર કરો. આ જે આપણને માહિતી આપેલી છે, માહિતીમાં નફા નુકસાન ખાતું અને પાકો સરવાળો આપેલું છે ઐતિહાસિક પદ્ધતિ મુજબ. આપણે કરવું શું છે? તો વર્તમાન ખરીદ શક્તિ પદ્ધતિ મુજબ ભાવ સપાટીના ફેરફારવાળા આ વાર્ષિક હિસાબો બનાવવાના છે. આ વાર્ષિક હિસાબો કેવા બનાવવાના છે? આ વાર્ષિક હિસાબો આપણે રૂપાંતરણ કરીને ખરીદ શક્તિ મુજબ બનાવવાના છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? ઐતિહાસિક પડતર અભિગમ આધારિત હિસાબો ઉપરથી ભાવ સપાટી ફેરફાર આધારિત વર્તમાન ખરીદ શક્તિ પદ્ધતિ મુજબ વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવા પડશે. તો સૌથી પહેલા આપણે જરૂરી નોંધ અને ગણતરીઓ કરીએ. આજે નફા નુકસાન ખાતું બનાવવા માટે અને પાકો સરવાળો બનાવવા માટે, આપણે ભાવ સપાટીનો ફેરફાર આપવા માટે, વર્તમાન ખરીદ શક્તિ મુજબ બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવું પડશે? ગણતરીઓ કરવી પડશે. એમાં સૌથી પહેલી ગણતરી છે ખરીદી અને ખરીદી અંગે રકમની ગણતરી કરવાની. એટલે ખરીદીની રકમ કેટલી આવશે એની ગણતરી કરીએ. એ પણ કોના માટે? નફા નુકસાન માટે. તો કુલ ખરીદી પૈકી પ્રથમ ખરીદીમાંથી પૂરી રકમ, એટલે સૌથી પહેલી ખરીદી કેટલાની કરી? 1,10,000ની સૌથી પ્રથમ ખરીદી કરી. પછી બીજી ખરીદી પૈકી રકમ કેટલી છે? 1,44,000 છે. પછી કુલ ખરીદી કેટલી છે? તો કુલ ખરીદી 1,10,000 પ્લસ 1,20,000 એટલે 2,30,000 માંથી આખરનો સ્ટોક છે ને 86,000 એ બાદ કરીએ તો આપણને મળે. પછી હવે આ બીજું છે રોકડની બાકીઓ અનુસાર નાણાકીય બાબતો અંગે વર્તમાન ખરીદ શક્તિ મુજબ આખર સ્ટોક બાકીની ગણતરી દર્શાવતું પત્રક. હવે જે આપણે રોકડની બાકીઓ જે હતી ને એના હિસાબે આપણે નાણાકીય બાબતો અને વર્તમાન ખરીદ શક્તિ મુજબ આખરના સ્ટોકની બાકી અને આખરની બાકી જોઈને આપણે એનો પત્રક બનાવીએ છીએ. સૌથી પહેલા વિગતમાં સૌથી પહેલા શું આવે? આવક આવે છે. આવકમાં શેર મૂડી રૂપે શરૂઆતની રોકડ અને બેંક કેટલી છે? તો આમાં 3 ખાના બનાવવાના આપણે. પેલું વિગતનું ખાનું, પછી ઐતિહાસિક અભિગમનું ખાનું અને સૂચકાંક આધારિત રૂપાંતરણ અવયવ અને વર્તમાન ખરીદ શક્તિ એ રૂપિયા. એટલે 3 ખાના આપણે બનાવવાના. સૌથી પહેલા જે શેર મૂડી અને શરૂઆતની રોકડ અને બેંક કેટલી છે? ઐતિહાસિક અભિગમની રકમના હિસાબે 2 લાખ છે. પછી એનું સૂચકાંક આધારિત અવયવ કેટલું છે? 100/130. આખરનો 130 હતો અને ધારેલો શરૂઆતનો 100 હતો એટલે 100/130. તો વર્તમાન ખરીદ શક્તિ મુજબ કેટલો આવશે? તો 2 લાખ ગુણ્યા 100/130 કરે તો 2,60,000 આવે છે. પછી વેચાણ રૂપિયા આવક આપણને કેટલી થઈ? 2,40,000 વેચાણ રૂપિયા આવક થઈ આપણને. તો આપણે વેચાણને શું 130માં જ ગણ્યો છે તો 130/130 એટલે 2,40,000 પૂરેપૂરું લખાશે. પછી કુલ આવક કેટલી થઈ? તો એ આપણે 2 લાખ અને 2,40,000 એડ કરીએ તો 4,40,000 આવે છે. રૂપાંતરણ અવયવમાં ડેશ હશે અને 2,60,000 અને 2,40,000 એટલે 5,000 થઈ ગઈ આપણી. પછી જાવક, આ આવક હતી. હવે જાવકમાં યંત્રોની ખરીદી કરીએ તો આપણે પૈસા જાય તો 48,000 આપણે ગયા હતા. પછી 48,000માં સૂચકાંક આધારિત રૂપાંતરણ અવયવ કેટલો હતો? તો આપણે આ શરૂઆતમાં કર્યો હતો તો શરૂઆતમાં 100 હતા, 130 ભાગાકાર 100 એટલે કેટલો આવશે? 62,400 આવશે. પછી માલની ખરીદી 1,10,000ની અને માલની ખરીદી 2 એટલે 1,20,000ની. 1,10,000માં આપણે 130/110 લાગશે અને 1,20,000માં
130 ભાગ્યા 120 લાગશે. કેમ? કેમ કે જ્યારે પ્રથમ ખરીદી કરી ત્યારે સૂચકાંક 110 હતો, જ્યારે બીજી ખરીદી કરી ત્યારે સૂચકાંક 120 હતો. પછી કેટલા આવે? 1,30,000 ને 1,30,000. પછી અન્ય ખર્ચા કેટલા હતા? 40,000 હતા. એ પણ 40,000 માં આપણે આખંડમાં જ ગણવાના છે. 130 ભાગાકાર 130 એટલે 40,000 આવશે. પછી હવે કુલ જાવક આપણે ઐતિહાસિક પડતરના મુજબ કરીએ તો આ બધાનો ટોટલ કરીએ તો 3,18,000 આવે છે. એવી રીતે જ્યારે આપણે વર્તમાન ખરીદ શક્તિ કુલ જાવકનો આપણે એડિશન કરીએ તો કેટલો આવે? 3,62,400. તો પછી બંનેનો ડિફરન્સ કેટલો આવે? 1,22,000 ઐતિહાસિક પદ્ધતિ મુજબ ડિફરન્સ આવે છે એ આખર રોકડ એટલે A માઇનસ B. અને એવી જ રીતે આપણે વર્તમાન ખરીદ શક્તિ મુજબ આખર રોકડની કેટલી વિગત આવે છે? 1,37,600. કેટલી આવે છે? 1,37,600. પછી આપણે જે પત્રક બને ને એનામાં ઐતિહાસિક કિંમતે આખંડની રોકડ કેટલી આવી? 1,22,000. એવી જ રીતે બાદ કરીએ વર્તમાન ખરીદ શક્તિ આખંડનો રોકડ. તો વર્તમાન ખરીદ શક્તિ આખંડની રોકડ કેટલી છે? 1,37,600. 1,37,600 બાદ કરીએ તો રોકડની બાકીઓમાં ભાવ સપાટીના ફેરફાર મુજબ ચોખ્ખા નાણાકીય નુકસાન બરાબર 15,600 માઇનસ 15,600. નુકસાન કેમ થાય? કેમ કે આપણે રોકડની આખંડની શક્તિ બતાવે છે 1,37,600 અને એ આપણે વર્તમાન ખરીદ શક્તિ મુજબ ને નોર્મલ બતાવે છે 1,22,000. તો 15,600નો આપણને નુકસાન થાય છે. પછી ત્રીજું છે યંત્રના બાકી દેવામાં નાણાકીય બાબતો અંગે વર્તમાન ખરીદ શક્તિ મુજબ ચોખ્ખો નફો કે નુકસાન. હવે જે નાણાકીય બાબત છે ને એનામાં આપણે વર્તમાન ખરીદ શક્તિ મુજબ નફો કે નુકસાન શોધીએ. તો વિગત આમાં 3-4 ખાના બનાવવાના. સૌથી પહેલો વિગતનું ખાનું, બીજું છે ઐતિહાસિક અભિગમથી કિંમત, ત્રીજું છે સૂચકાંક આધારિત રૂપાંતરણ અવયવ, ચોથું છે વર્તમાન ખરીદ શક્તિ એ રૂપિયા. તો સૌથી પહેલા વિગતમાં આપણે યંત્રોની કુલ બાકી કેટલી છે? તો યંત્રોની કુલ બાકી છે 72,000. ઐતિહાસિક અભિગમ મુજબ 72,000. સૂચકાંક આધારિત રૂપાંતરણ અવયવ 130 ભાગાકાર 100. કેમ કે આ શરૂઆતનું છે તો 130 આખરનો ભાગાકાર 100 કરીએ તો આપણે કેટલા આવશે? 93,600. એ વર્તમાન ખરીદ શક્તિ મુજબ કેટલા આવશે? 93,600. પછી આ કેવી રીતે આવ્યા? તો 1,20,000 માઇનસ 48,000 બાદ કે તો આપણને 72,000 મળ્યા. એ યંત્રોની ચૂકવવાની બાકી કિંમત મળી. કેમ કે 1,20,000 આપણે ખરીદ્યું હતું ને 48,000 તો આપણે શું કર્યું? ઓન ધ સ્પોટ પેમેન્ટ કરી દીધી હતી. તો વધેલા 72,000 આપણે આ નાણાકીય વર્તમાન ખરીદ શક્તિ કાઢી. બાદ કરીએ બાદ ખરેરાત ચૂકવવાની રકમ. તો ખરેખર ચૂકવવાની રકમ કેટલી છે? 72,000 જ છે. આપણે ખરેખર તો આપણે 72,000 જ ચૂકવવાની છે ને, એની વર્તમાન મૂલ્ય એટલે 93,600 બતાવતું હોય. પછી ભાવ સપાટીના ફેરફાર મુજબ વર્તમાન ખરીદ શક્તિએ યંત્રોમાં દેવામાં ચોખ્ખો નાણાકીય નફો કેટલો થયો? તો આપણે 93,600 ખરેખર ચૂકવવાના થાય છે, એની જગ્યાએ આપણે 72,000 જ ચૂકવવાના છે. તો આપણને નફો કેટલો થયો? 21,600 આપણને નફો થયો. તો ભાવ સપાટીના ફેરફાર મુજબ વર્તમાન ખરીદ શક્તિએ યંત્રોના દેવામાં ચોખ્ખો નાણાકીય નફો એટલે 21,600. પછી નાણાકીય બાબતો અંગે રોકડ અને યંત્રોના દેવા મુજબ વર્તમાન ખરીદ શક્તિએ ચોખ્ખો નફો કેટલો એ શોધવાનો આપણે. સૌથી પહેલા વિગત અને રકમનું ખાનું. પછી વિગતમાં આપણે જોઈએ તો ભાવ સપાટીના ફેરફાર મુજબ વર્તમાન ખરીદ શક્તિ યંત્રોમાં દેવામાં નફો કેટલો થયો? 21,600. આપણે જ્યારે યંત્રોના દેવાની ચૂકવણી કરીએ ને તો આપણે આમાં 21,600નો આપણને નફો થાય છે. જ્યારે રોકડની બાકીઓમાં ભાવ સપાટીના ફેરફાર મુજબ ચોખ્ખું નાણાકીય નુકસાન કેટલું? 15,600. જ્યારે આપણે રોકડની બાકીમાં ભાવ સપાટીનો ફેરફાર જોઈએ ત્યાં ચોખ્ખું નાણાકીય નુકસાન કેટલું થાય? 15,600. તો ભાવ સપાટીના ફેરફાર મુજબ વર્તમાન ખરીદ શક્તિ નાણાકીય બાબતોમાં અંગે ચોખ્ખો નફો અને પાકસરમાં પત્રકમાં લઈ ગયા કેટલો? 6,000. 21,600 માંથી 15,600 બાદ તો આપણને ચોખ્ખો નફો કેટલો થયો? ચોખ્ખો નફો 6,000 થયો. એ આપણે ક્યાં લઈ જઈશું? આપણે પાકસરમાં લઈ જઈશું. તો તારીખ 31/3/2020 રોજ પૂરો થતા વર્ષનું નફા નુકસાન ખાતું. સૌથી પહેલા આપણે શું બનાવશું? તો આ દિવસે પૂરા થતા આપણે વર્ષનું નફા નુકસાન ખાતું બનાવવાનું છે. તો નફા નુકસાન ખાતું બનાવવાનું છે. કેટલા ખાના બનાવવાના? 4. સૌથી પહેલું વિગતનું ખાનું, બીજું ઐતિહાસિક અભિગમ કિંમત, ત્રીજું સૂચકાંક આધારિત રૂપાંતરણ અવયવ, ચોથું વર્તમાન ખરીદ શક્તિ રૂપિયા. એટલે સૌથી પહેલા એ વેચાણ. વેચાણ કેટલું હતું? ઐતિહાસિક અભિગમ મુજબ 2,40,000 હતો અને સૂચકાંક આધારિત રૂપાંતરણ અવયવ 130 ભાગાકાર 130. 130 ભાગાકાર 130 એટલે આપણને વર્તમાન ખરીદ શક્તિ કિંમત કેટલી મળશે? 2,40,000 મળશે. કોની? વેચાણની. પછી બાદ કરીએ વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર આપણે કેવી રીતે કરશું? તો વેચેલ માલની પડતર કાઢવા માટે પ્રથમ ખરીદીમાંથી પૂરી રકમ. તો પ્રથમ ખરીદી કેટલી હતી? 1,10,000. 1,10,000 આપણે અવયવ સાથે ગુણાકાર કરાવીએ તો આપણને 1,30,000 મળે છે.
પછી બીજી ખરીદી પૈકી રકમ કેટલી છે? બીજી ખરીદી પૈકી રકમ છે 34,000. એ 34,000 આપણે શું કરીએ? 130 ગુણ્યા 120 કરીએ તો 36,883 આપણને મળે છે. પછી અન્ય ખર્ચા, તો અન્ય ખર્ચા કેટલા છે? 40,000. એ 40,000ને પણ આપણે ગુણાકાર કરીએ 130 ભાગાકાર 130 એટલે કેટલા મળે? 40,000. પછી મિલકતનો ઘસારો, મિલકતનો ઘસારો કેટલો છે? તો 12,000 હતો. એ 12,000ને આપણે ગુણાકાર કરીએ 130 ભાગ્યા 100 થી તો આપણને કેટલું મળે? 15,600. પછી કુલ આપણે આ જે બધું છે એનો કુલ કરવાનો, આવક બાજુનું કેટલું મળે? 1,94,000. પછી કેટલું મળે? 2,22,433 મળે. તો ચોખ્ખો નફો કેટલો? તો A માઇનસ B થી ચોખ્ખો નફો મળે. આપણે ચોખ્ખો નફો કેટલો? 44,000 છે ઐતિહાસિક પદ્ધતિ મુજબથી, અને પછી આપણે જે વર્તમાન પદ્ધતિ મુજબથી 17,567 છે. 17,567 છે. પછી તારીખ 31/3/2020 ના રોજનો પાકો સરવાળો. હવે આપણે શું બનાવવાનું છે? એ નફા નુકસાન ખાતું બની ગયો. હવે પાકો સરવાળો બનાવીએ આપણે. વિગત પેલો ખાનો, બીજું ઐતિહાસિક પદ્ધતિનો ખાનો, ત્રીજું સૂચકાંક આધારિત રૂપાંતર અવયવનું ખાનું, ચોથું વર્તમાન ખરીદ શક્તિએ રકમ. તો સૌથી પહેલા આપણે પાકેશ્વરમાં સૌથી પહેલા શું કઈ હેડિંગ મૂકશું? ઇક્વિટી અને દેવા. ઇક્વિટી અને દેવામાં સૌથી પહેલી આઇટમ શું આવશે? તો શેર મૂડી. શેર મૂડી કેટલી હતી? ઐતિહાસિક પદ્ધતિમાં 2 લાખ. સૂચકાંક કેટલો હતો? સૂચકાંકમાં 100 ભાગાકાર 130 કરે તો 2,60,000 આપણને મળે. એવી રીતે અનામત અને વધારો. અનામત અને વધારોમાં ઐતિહાસિક કિંમતે ચોખ્ખો નફો કેટલો? 44,000. પછી નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો ભાવ સપાટી આધારે 17,567 જે આપણે આ શોધ્યો. પછી નાણાકીય મિલકતો અને દેવામાં ભાવ સપાટીના ફેરફાર મુજબ ચોખ્ખો નફો 6,000. એટલે કુલ નફા કેટલા? 44,000, 17,567 અને 6,000. એવી રીતે આપણને આ બધા શું છે? અનામત અને વધારાની બાકી મળે. આમાં લાંબા ગાળાના યંત્રો માટેની લોન 72,000 લીધી હતી. એ 72,000ના અવયવથી ગુણાકાર કરીએ તો કેટલા આવે? 72,000. પછી ચાલુ જવાબદારીઓ કેટલી છે? 20,000ની ચાલુ જવાબદારીઓ છે, એને પણ ગુણાકાર કરીએ તો કેટલા આવે? 20,000. એવી રીતે આપણે કુલ કઈ બાજુનું આવે છે? જવાબદારી બાજુનું કુલ કેટલું આવે છે? ઐતિહાસિક પદ્ધતિ મુજબ 3,36,000 અને વર્તમાન ખરીદ શક્તિ મુજબ 3,75,167 આવે છે. એવી રીતે મિલકત બાજુ પણ. મિલકત બાજુમાં સૌથી પહેલો હેડિંગ કયો છે? કાયમી મિલકતો. તો કાયમી મિલકતો કેટલી છે? ઐતિહાસિક પદ્ધતિ મુજબ 1,20,000, અવયવ છે 130 ભાગાકાર 100 એટલે 1,56,000. પછી બાદ ઘસારો કરીએ. ઘસારો 12,000 હતો. 130 ગુણ્યા 100 અવયવ છે અને 15,600 બાદ કરીએ તો આપણને કેટલું મળે? 1,44,000. કોનામાં? આ વર્તમાન શક્તિ મુજબ. અને આ 1,20,000માંથી 12,000 કરીએ તો 1,08,000 આપણે ઐતિહાસિક પદ્ધતિ મુજબ મળે. પછી આ ઘસારા બાદ દ્રશ્ય કાયમી મિલકતો આપણને મળી. પછી ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં 86,000ની ચાલુ મિલકતો છે. એમાં આપણે અવયવથી મલ્ટીપ્લાય કરીએ 130 ભાગાકાર 120 તો આપણને 93,167 મળે છે. પછી દેવાદારો પણ છે. દેવાદારો 52,000ના છે. એને પણ આપણે મલ્ટીપ્લાય કરીએ અવયવથી તો 52,000 આપણને મળે છે. કેમ કે આખંડનો છે એટલે 1થી જ મલ્ટીપ્લાય થશે 1થી એટલે 52 ને 52,000 આવશે. રોકડ એવી જ રીતે 90,000 છે. એ આખંડના અવયવથી જ મલ્ટીપ્લાય થાય છે તો 90,000 આવશે આપણને. પછી કુલ ચાલુ મિલકતોમાં કેટલું થયું? કુલ ચાલુ મિલકતો એટલે એ જે ચાલુ મિલકતો છે આ બધાનો યોગ છે, સરવાળો છે, એટલે 2,28,000. ને આ બાજુ કેટલો આવે? 2,35,167 આવ્યો. હવે આપણે કુલ કરીએ. કુલ એટલે કાયમી મિલકતોનો જે કુલ છે એ અને આપણે ચાલુ મિલકતોનો કુલ છે એ અને બી બંનેનું એડિશન કરીએ એટલે ટોટલ કુલ મિલકતો મળે આપણને. કુલ મિલકતો કેટલી છે? ઐતિહાસિક પદ્ધતિ મુજબ 3,36,000 અને જ્યારે આપણે વર્તમાન કિંમત મુજબ જોઈએ તો 3,75,167 છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ એકમમાં જે પ્રશ્ન ભણ્યા એનામાં ખૂબ સરસ તમે મારા સાથે આ બધી વસ્તુઓ ભણી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે નવા લેક્ચરમાં ફરીથી એક નવી વિષય વસ્તુ સાથે મળશું. ત્યાં સુધી ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં